જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જોશું સુદામાનો કરુણ પ્રસંગ. સાથે જ આપણે કરીશું સુદામાપુરી પોરબંદર મંદિરના દર્શન. ચાલો જાણીએ શ્રી કૃષ્ણ સુદામાની ભાવભીની મિત્રતા વિશે. આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભારતનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણના ખાસ મિત્ર સુદામાની પૂજા થાય છે. ચાલો જાણીએ આ મંદિરનો ઇતિહાસ. શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાની યાદમાં બનેલું મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પણ નિસ્વાર્થ ભક્તિ અને અતૂટ મિત્રતાનું પ્રમાણ છે. પોરબંદરનું પ્રાચીન નામ સુદામાપુરી છે, કે જે તેના ભવ્ય સુદામા મંદિર માટે વિશ્વ પ્રખ્યાત છે. હિન્દુ ધર્મમાં પૂજાતા ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના પરમ મિત્ર સુદામાની યાદમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો ભક્તજનો, પોરબંદરના સુદામા, જેને આપણે ગરીબ સુદામા કહીને સંબોધન કરીએ છીએ, ભાગવતકારે કહ્યું છે કે સુદામાને ગરીબ કહી એમનું કોઈએ અપમાન ન કરવું જોઈએ, કારણ કે આ સંસારમાં સુદામા જેવો કોઈ ધનવાન બ્રાહ્મણ થયો જ નથી, અને બ્રાહ્મણ જ નહીં, અન્ય કોઈ ધનવાન થયું જ નથી. કારણ કે આ સંસારના માણસ પાસે સંપત્તિને ગણી ન શકાય એટલી સંપત્તિ હોવા છતાં ભગવાન પાસે જઈને માંગતો હોય. જ્યારે સુદામા પાસે જમવાનું પણ હતું નહીં, તો એમ કહ્યું હતું કે મારે અયાચક વ્રત છે, હું માંગીશ નહીં. ક્યારેય કોઈ પાસે અયાચક વ્રત લઈને બેઠા છે. સુદામા નિર્ધન નથી. ભગવાનના નામનું નાણું બહુ છે એની પાસે. સુશીલા પત્ની છે, બાળકો છે. એમાં બાળકો એક વખતના સમયે ભૂખ્યા હતા. મા પાસે જઈને કહ્યું, મા, મને ભૂખ લાગી છે, જમવા આપો ને. માનું હૈયું પડ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીને એટલું કીધું, હે ઠાકોરજી, જો મા બનાવવી હતી તો સંતાનને જમાડી શકું એટલું ભોજન મને આપવું હતું, અને જો આટલી જ ગરીબાઈ આપવી હતી તો તમારે મને મા નહોતી બનાવવી. મારા દીકરાનું દુઃખ મારાથી નથી જોયું જવાતું. યાદ આવ્યું કે દ્વારિકાવાળા કૃષ્ણ તો મારા પતિના મિત્ર હતા. એના મિત્ર છે. એના પતિને કહ્યું, સાંભળ્યું, તમને યાદ છે? તમે કહેતા હતા કે તમારે કોઈ મિત્ર છે. અરે હા, સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. અમે બંને સાથે ભણતા હતા. તો જાઓ ને, તમારા મિત્રને મળી આવો ને. તમે સુશીલા, તમને તો ખબર છે હું અયાચક વ્રત લઈને બેઠો છું. મારે ક્યારેય કોઈ પાસે માગવું નહીં. સુશીલા કહે છે, મેં માંગવા ક્યાં કહ્યું છે? મેં તમારા મિત્રને મળવા જવા કહ્યું છે. ખાલી તમારા મિત્રને મળવા જાઓ. દ્વારિકાવાળા કૃષ્ણના દર્શન થશે. કારણ કે સુશીલા નારીને ખબર હતી કે મારા પતિ દ્વારકાવાળા પાસે જશે એટલે આના આ ઢંગ ઉપરથી એ ઓળખી જશે, અને પછી એ દ્વારિકાવાળા આપ્યા વગર નહીં રહે. સુદામાના મનમાં થયું, મારા પત્નીએ કોઈ દિવસ કશું માંગ્યું નથી. આજ પહેલી વાર એને માંગણી કરી, અને એ પણ મારા મિત્ર અને દ્વારકાધીશને મળવા જવાનું કીધું છે. વળી સુદામાએ કહ્યું, સુશીલા, કોઈના ઘરે જઈએ તો ખાલી હાથ ન જવાય. આપણે કશું લઈને જ જવું જોઈએ. ત્યારે સુશીલા પાડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા માંગી લાવ્યા. પોટલી બનાવી સુદામાને આપ્યા અને કહ્યું, લ્યો, આ લેતા જાઓ. સુદામાને થયું, આ તો પૌવા છે, પૌવા લઈને જાઓ એમની પાસે. સુશીલાજી સમજી ગયા કે મારા પતિને જરા સંકોચ થાય છે, એટલે એણે સામેથી કીધું, સાંભળ્યું, તમને એમ લાગતું હોય કે આ પૌવા દેવામાં શરમ આવે છે, તો એક કામ કરો, કૃષ્ણને આપીને તમે કહેજો કે આ તારા ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છે. સુદામા આવે છે. આપણે બધા જ કથાથી વાકેફ છીએ કે સુદામા ઘરેથી નીકળ્યા. પગમાં એને પગરખાં નહોતા, માટે એક નાની એવી પોતડી હતી, બીજું કંઈ હતું નહીં. ડાબા ખંભે જનોઈ છે, હાથમાં લાકડી છે, અને સુદામા ચાલતા થયા. થાક્યા અને રસ્તામાં સૂઈ ગયા. તો ગરુડે એને દ્વારકા પહોંચાડ્યા. દ્વારપાળોએ રોક્યા, પણ આ તો એક રૂપક કથા છે.
રસપ્રદ બને એના માટે દ્વારપાળ રોકવાની વાત આવે છે. બાકી કૃષ્ણના દરબારમાં જવા માટે, ભગવાનને મળવા માટે સ્ત્રીઓને અને બ્રાહ્મણોને ક્યારેય કોઈના બંધન હતા જ નહીં. ગમે ત્યારે જઈ શકે, પણ દ્વારપાળને રોકે છે. અને પછી એક દ્વારપાળ ભગવાનને સમાચાર દેવા જાય છે અને પરમાત્મા સુદામા આવ્યા છે શબ્દ સાંભળી ભગવાન દોડતા આવે છે અને દરવાજા ઉપર સુદામાને પોતાના બાથમાં વીણી છાતીએ લગાડી ગોળ ગોળ ઘુમાવી બંનેની આંખોમાં આંસુ આવી જાય છે. આ બધું તો છે જ. પરમાત્માએ સૌથી મોટી જો આપણને ઉપદેશકારક જો અહીંયા આ સુદામા ચરિત્રમાં કોઈ સંદેશ આપનારી કથા હોય તો એ છે કે જ્યારે સુદામાને અંદર લઈ જાય છે પછી ભગવાન સુદામાના પગ ધોવે છે. ખબર છે ને, સુદામાના પગ પખાડે છે. ભગવાન વાલા સ્વજનો, અહીંયા કોઈ સુદામાના કે કોઈ બ્રાહ્મણના પગ પખાડ્યા એવું નથી. પરમાત્મા કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન છે. ભગવાને સંદેશો આપ્યો કે તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય, તમારું ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જાય, પણ ઐશ્વર્યવાળા લોકો કોઈએ પણ જ્ઞાનીના પગ પૂજવા પડશે. એના વગર તમારો ઉદ્ધાર નહીં થાય. કોઈ દિવસ ભગવાન જેવું ભગવાનનું અસ્તિત્વ, ભગવાન જેવું વ્યક્તિત્વ, પરમાત્મા જેવું તત્વ જો સુદામા જેવા બ્રાહ્મણના પગની પૂજા કરતા હોય તો સંસારમાં એક સંદેશ આપ્યો છે કે જે પૂજવા લાયક બ્રાહ્મણોના પગ છે એના પગ ધોવા જોઈએ. ભગવાને પોતાના દાંતથી કાંટા અને કાંકરાઓ કાઢ્યા અને પછી પરમાત્માએ એને પીતાંબર પહેરાવી ભોજન કરાવ્યું. બીજો સંદેશ એ છે કે એક સંદેશો કૃષ્ણએ આપ્યો કે ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરે. હવે બીજો સંદેશ કે અહીંયા પોતે જમતા હતા સુદામા, છતાં એના ચહેરા પર દુઃખ ન થયું. મારા દીકરાઓ ભૂખ્યા છે. આ સંસારમાં કોઈ દિવસ કોઈની પાસે જઈને દુઃખને ગાવું નહીં. ઘણા લોકો પોતાનું દુઃખ બતાવવા હાટું કેટલું કરે છે. ક્યારેય દુઃખ બતાવશો નહીં વાલા ભક્તજનો, કારણ કે આ સંસાર તમારું દુઃખ જોઈને મજા કરે છે. જેમ તમે વધારે દુઃખી એમ દુનિયા રાજી. દુઃખ ન બતાવશો. ક્યારેય સુખને વહેંચવાથી વધે છે અને દુઃખને વહેંચવાથી પણ વધે છે. દુઃખ વેચી નાખો તો ઓછું નથી થતું, એમાંથી વધુ ઊભું થઈને આવે છે. સુદામાના ચહેરા ઉપર દેખાયું નહીં કે મારા દીકરા ભૂખ્યા છે. પછી બંને જણા ઝૂલા ઉપર બેઠા હિંચકે છે. ત્યારે સુદામાએ પેલી પૌવાની પોટલી છુપાવી ભગવાન જોઈ ગયા અને પરમાત્મા જ્યારે જોઈ જાય છે ત્યારે પરમાત્માએ સામે ચાલીને કીધું કે આ પોટલીમાં હું શું લાવ્યો છે સુદામા? સુદામાએ કીધું એમાં કંઈ છે નહીં, તમારું એમાં કંઈ નથી. છતાં ભગવાનને તો ખબર જ હતી. બધા લોકોથી તમારી વાતને છુપાવી શકો છો, પરમાત્માથી કાંઈ છુપાવી શકાતું નથી. તમે કોઈ દિવસ ક્યોંકि તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, આપણા બધાના તન મનની વાતોને જાણે છે, એનાથી તમે શું છુપાવી શકો? ભગવાને પૂછ્યું, સામે ચાલીને મારા ભાભીએ કંઈ મોકલાવ્યું ને તું દેતો નથી? સુદામા પાસેથી પૌવાની પોટલી માંગી. સુદામાએ ભગવાનને આપી નહીં. ભાગવતજીમાં લખ્યું છે કે 1 વાર 2 વાર 3 વાર માંગી, નો આપી, ભગવાને ઝૂંટવી લીધી. આ સંસારમાં પરમાત્મા કહે છે કે મારી આપેલી સંપત્તિ મારા કામમાં વાપરવાનું બંધ કરશો, મને આપવાનું બંધ કરશો તો મને દેતાય આવડે છે અને મને લઈ લેતાય આવડે છે. જેને દેતા આવડે એને પણ લઈ લેતા આવડતું જ હોય છે. માટે પ્રભુએ આપેલી સંપત્તિ પ્રભુના કાર્યમાં વપરાય એ બહુ જ આવશ્યક છે. ભક્તજનો, પરમાત્માના કાર્યમાં સંપત્તિ વાપરવી જ જોઈએ. ભગવાને પૌવાની પોટલી ઝૂંટવીને પછી પોટલી ખોલી એમાંથી પૌવા નીકળ્યા. પરમાત્માએ સુદામાના કપાળમાં તો વાંચ્યું શ્રી ક્ષય છે, પણ એના પહેલાં સુદામાને કીધું કે હે સુદામા, એલા તને હજી ટેવ નથી ગઈ એકલા ખાઈ લેવાની? તને યાદ છે આપણે બે ભણતા હતા ત્યારે આશ્રમમાં મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? હા કૃષ્ણ, મને યાદ છે, પણ વાલા સ્વજનો, મારે તમને કહેવું છે કે સુદામાને ભૂખ નહોતી લાગી.
એ શ્રી કૃષ્ણના દાળિયા ખાઈ જાય, પણ સુદામાને ખબર પડી ગઈ હતી કે આ દાળિયા જે માણસ ખાય એ ગરીબ બનશે, એટલે એણે નક્કી કર્યું કે આ દાળિયા જો કૃષ્ણ ખાશે તો એ ગરીબ બનશે. ના, મારો મિત્ર ગરીબ ન થાય એટલા માટે શ્રી કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે સુખ મેં પીછે હોય એવો મિત્ર કરવો. એમાં ભગવાન આ વાત કર્યા પછી કપાળમાં જે શ્રી ક્ષય છે લખ્યું હતું એને ફેરવી નાખે છે. અક્ષય શ્રી કરી દીધું. એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાધા. દ્વારિકામાં જેવી સંપત્તિ હતી એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી છે. અનેક સંપત્તિ ભગવાને આપી, પણ બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા તો રૂકમણીજીએ પૌવા ન ખાવા દીધા. કેમ પ્રભુ, તમારું સામર્થ્ય એટલું છે કે તમારે કોઈની ઐશ્વર્ય આપવું હોય, સંપત્તિ આપવી હોય તો તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી. તમારી શક્તિ કેટલી છે માટે આપ પૌવા ન ખાવ. અને બીજો ભાવ એવો હતો કે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે. આ પવિત્ર બ્રાહ્મણનો પ્રસાદ જો અમારા પેટમાં જશે ને તો અમારા કેટલાય ભવના પાપ બળીને ભસ્મ થઈ જશે. માટે અમને આ પૌવા ખાવા દો. તમને બધાને પણ કહું છું વાલા ભક્તજનો, બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાવાથી તમારા પાપ ધોવાતા હોય, કેટલાય ભવના પાપ બાળી જાય છે. આમ જો સુદામાને ઐશ્વર્ય આપ્યું, સંપત્તિ આપી. એક રાત્રે સુદામા રોકાયા. બીજા દિવસે જ્યારે ભગવાનની પાસેથી રજા લઈને ઘરે જવા માટે નીકળ્યા ત્યારે પરમાત્માએ સુદામાને આપેલું જે પોતાનું પીળું પીતાંબર હતું એ પીતાંબર ભગવાને લઈ લીધું. હવે આપણને એમ થાય કે ભગવાને પીતાંબર લઈ કેમ લીધું? પોરબંદરમાં આટલું આપ્યું તે પીતાંબર શું કામ લઈ લીધું? પણ ભગવાનની વિચારધારા આપણાથી કંઈક અલગ હતી. દાઉદાદાએ કીધું હતું કે પ્રભુ શું કરો છો તમે? આ પોરબંદરમાં આટલું બધું આપ્યા પછી અહીંથી તમે પીતાંબર એક પહેરીને જાય તો તમારું ક્યાં ઓછું થવાનું હતું? ભગવાને કીધું પણ નથી પહેરીને જવા દેવું. એનું એક કારણ છે. મારા સુદામાને અયાચક વ્રત છે. મારો સુદામો પોરબંદરથી પોતડી પહેરીને આવ્યો હતો. એને દ્વારકાથી પીતાંબર પહેરીને જાય તો પોરબંદરના લોકો એમ કહે કે આને અયાચક વ્રત છે. એ ખોટી વાત છે. આ પીતાંબર માંગી આવ્યો અને મારા સુદામાને કોઈ માંગણ કહે એ હવે શ્રી કૃષ્ણ સાંભળી ન શકે. આ મિત્રતા છે વાલા ભક્તજનો, આ ઐશ્વર્ય છે. પછી એક વાત ભગવાન સાથેના સંવાદમાં દાઉદાની બહુ સરસ વાત હતી કે દાઉદાદાએ કહ્યું કે પ્રભુ એક કામ કરો ને, તમે કહી તો દો કે મેં તને આટલું આપ્યું છે. ભગવાને કીધું કે મોટા ભાઈ, માંગવા આવનારો માણસ જો મારી પાસે માંગી ન શકે તો હું દેનાર છું. હું કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? અને પછી સુદામા ચાલીને જતા હતા તો દાઉદાદાએ કીધું કે આને રથમાં બેસાડીને મૂકી આવીએ. ભગવાને ઘસીને ના પાડી કે ના, કેમ તો કહે છે કે મારો સુદામો ઉઘાડા પગે આવ્યો. આ દ્વારિકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારિકાના ધરતીના આ પાવન અને પવિત્ર બની જશે. અહીંયા આગળ હવે તમે ખાલી વિચારજો કે ભગવાન જેવા ભગવાનનું નગર જ્યાં ભગવાન રહેતા હતા એ નગરને પણ પવિત્ર બનાવવા માટે ભગવાને કીધું કે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલશે ને તો મારી દ્વારિકા પવિત્ર થઈ જશે. તો ભગવાનના ધામ કરતાં પણ બ્રાહ્મણના પગના તળિયાની રજ વધારે પવિત્ર છે. વાલા ભક્તજનો, આટલો મોટો મહિમા ભગવાને બ્રાહ્મણ માટે ગાયો છે. સુદામા મારા દ્વારિકામાં ચાલશે તો મારી દ્વારિકા પાવન થઈ જશે, પવિત્ર થઈ જશે. સુદામા પોરબંદર આવે છે. આવીને જ્યાં જોવે ઝૂંપડાઓની જગ્યાએ મહેલ થઈ ગયા હતા. થોડીવાર માટે ગભરાઈ ગયા. ક્યાં ગયા હશે મારા દીકરાઓ? અને બધાય ત્યાં તો દીકરાઓ એમના રાજકુંવર જેવા કપડાં પહેરીને આવ્યા. હાથ પકડીને લઈ ગયા. સુશીલા નારી સોનાની થાળીમાં આરતી ઉતારવા માટે તૈયાર થયા. સૌથી પહેલાં સુદામાએ પૂછ્યું, સુશીલા, આ શું છે બધું? ત્યારે આંખોમાં આંસુ સાથે સુશીલાજી બોલ્યા,
પતિદેવ, તમે દ્વારિકા તમારા મિત્ર શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. હા, તમે શ્રી કૃષ્ણને મળવા ગયા હતા, પણ તમારા મિત્ર કૃષ્ણ આવીને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવીને આપી ગયા? શબ્દો સાંભળ્યા તો સુદામાની આંખમાંથી આંસુ પડી ગયા અને એટલા શબ્દો બોલ્યા કે હે કનૈયા, દ્વારિકામાં એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું. મને કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. સુદામાજી દ્વારિકા અક્ષય લક્ષ્મી ચિતરાઈ ગઈ. દ્વારિકામાં ગયા અને દ્વારિકામાં જતાની સાથે જ પોરબંદરમાં સંપત્તિ આવી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આ સુદામા ચરિત્રની કથા આ સંસારનો કોઈ પણ વ્યક્તિ સાંભળશે તો એમના જીવનમાં ક્યારેય ગરીબાઈ નહીં આવે, ક્યારેય વિચારમાં પણ ગરીબ નહીં થાય, વાણીએ ગરીબ નહીં થાય કે દાનથી ગરીબ નહીં થાય અને ધનથી ગરીબ નહીં થાય. આમ આ 2 અધ્યાયનું સુદામા ચરિત્ર સંપન્ન થયું. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સુદામા વિશેની માહિતી, સુદામાનો કરુણ પ્રસંગ અને સુદામા ચરિત્રનો આ અધ્યાય સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી હરિ. તો ફરી મળીશું નવા વિડીયો સાથે અને આવી જ રસપ્રદ અને સનાતન ધર્મની માહિતી માટે જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. જય શ્રી હરિ.